એવું કહેવાય છે કે લગ્ન પછી તમામ ભૂલો પતિની જ હોય. કોઈ પણ નાની કે મોટી, રોટલી ચડી જાય કે ગેસનો બાટલો થઈ રહે કે શાક દાજી જાય, તમામ ભૂલો પતિની જ હોય. તમામ પતિદેવોને વિનંતી, સમજી જવા એટલે સ્વીકારી જ લેવાનું. હા, લગ્ન કર્યો એ મોટી ભૂલ જ છે. જન્મે બધા મોદી જ હોય, જન્મે બધા મોદી જ હોય, પૈણ્યા પછી જ મનમોહન થવાય. તેરી બી ચૂપ ને મેરી બી ચૂપ. હોવો ઘણી પત્નીઓ, માફ કરજો, તમને એમ હોય કે મારો ઘરવાળો જે હોય હા, બહાર જવું કે હા, પિયર જવું કે હા, આ વસ્તુ લાવું કે હા, કદી ના જ નહીં પાડતો. ચમ? બિચારો મનમોહન થઈ ગયો. ઓહો, મજબૂરી છે, મજબૂરી. એક ફૂલવાળી રસ્તામાં ફૂલ વેચતી હતી, એવામાં એક ભાઈ નીકળ્યા. ભાઈને કહે, ભાઈ ફૂલ લઈ લ્યો ને. ભાઈ કે નહીં લેવો, મારે કોના હાલવો હોય? કે ચમ, તમારે કોઈ ફ્રેન્ડ ના આપજો. કે મારો કોઈ ફ્રેન્ડ નહીં. તો કે તમારે ઘરવાળીને હાલજો. કે ઘરવાળીએ નહીં. હું વાત કરો કે કુંવારા હો? કે હા. બોલો, ફૂલવાળીએ મફત આખું ફૂલ હાલ દીધું. કે તમે યાર આઝાદ છો મારા તરફથી. એક બેન એક્ટિવા લઈને નીકળ્યો. હોવો, બહેનોનો તો સ્વભાવ, બ્રેક તો કોનો મારવી છે. સીધા જ પોલીસવાળાએ પકડ્યો. ઓ બોન, હેલ્મેટ છે? કે હોવો. આરસી બુક? કે હારી. લાયસન્સ? કે હાર્યું. પોલીસવાળો કે પીયુસી? બેન હરવરીને બોલ્યો, ભાઈ પૈણીને એ દાળની પીયુસી તો સજ. પોલીસવાળું કે ખબર ના પડી બોન, પૈણ્યો એ દાળનો પીયુસી છે. હોવો, એટલે પીયુસી, પતિ અંડર કંટ્રોલ. બોલો, બેનો પચાય? લગભગ પતિ અંડર કંટ્રોલ જ હોય. પિયુષભાઈ એક્ટિવા લઈને નીકળે ને પોલીસવાળો કે પીયુસી? પિયુષભાઈ કે ઘેર છે. કે ચમ? કે હું પિયુષ ને મારું વહુનું નામ પિયુસી. એક જગ્યાએ ગધેડો લેવા લોબી લાઈન લાગેલી. બધી દેરોણી, જેઠોણી, નણદ, ભોજઈ, બધી વહુઓ દોડી જઈ. બાજુમાં બૂમ પાડી, કોનતા હેડ, સોનતા રમલી હેડ. કે ચો જઉં છો? અલી એ ગધેડો લેવા. હાય લે, પૈણીને લાય તો ઓછો પડે. તે બીજો ગધેડો લેવાનો, ઘોડા ઉપર બેસીને તો ગધેડો લાય. અલી ગોડી, ઓય પાડોશની સોસાયટીમાં ગધેડો મળે હ. કે જેવો? અરે કે એક જ લાત મારી અન હાહુ મરી જી. હાહુ મારે એવો ગધેડો? એનો તો હું આવું. બોલો, તમામ વહુઓની લોબી લાઈન, લોબું લિસ્ટ કરેલું. તો 70મો નંબર આવ્યો. બોલો, વહુઓ જેટલી ત્રાસી છે. એક પત્ની પતિને વાત વાતમાં એક જ શબ્દ કે જીએસટી. પતિ કે આ ખરાબ બપોરે લાઈટ કોને ચાલુ કરી? જીએસટી. પતિ હોમું જોઈ રહે. પતિ કે આ શાકમાં બરાબર ઠેકવાનું નહીં? કે જીએસટી. એટલે આ શિયાળાની ઠંડી હન પંખો ચાલુ છે? કે જીએસટી. દરેક વાતમાં પતિ બિચારો કોઈ પણ વાત બોલો, પત્ની એક જ જવાબ આલે, જીએસટી, જીએસટી, જીએસટી. પતિ કંટાળી ગયો. હોય જીએસટી સરકારમાં આવ્યું, તું ચમ મારું લોહી પીવી? જીએસટી, જીએસટી, જીએસટી. પત્ની ધીમે રહીને બોલી, જીએસટી ગલતી સિર્ફ તુમારી, ગલતી સિર્ફ તુમારી. ભાઈઓ બેનો હોશિયાર, આપણી ભૂલ જ કાઢવાની. હા, ગમે તેટલું મોંઘું લાવત કે છેતરાઈ ગયા, સસ્તું લાવત કે લાવતા આવડતું નહીં.
વહેલા આવો તો કે ચમ વહેલા ગુડોણ્યા, મોડા આવો કે ચો ગુડાતા હતા. જલ્દી શેર કુમારી દરેક ઘરમાં ચાલત છે. એક ઘરવાળો એની પત્ની જેવી ઘેર આવી એવી એને ઊંચી જ કરી લીધી. ઊંચી કરીને કૂદવા માંડ્યો. પત્ની ગરમ થઈ ગઈ. હોય હોય ઉતારો નેચી મને, શરમ છે એવું શક નહીં, છોકરો મોટો થયો. પેલું કે ગોડી આજ કથા વાપરવા જતો જ ગુરુજીએ કીધું મુશ્કેલીઓ જાતે ઉપાડવાની. ભાઈઓ ડુંગળી હોય પાતળી હોય તો ટ્રાય કરજો, વજનદારમાં ના કરતા. બીજા દાડા આવ્યો એવી એની પત્નીને હોમું થઈને હવા માંડ્યો. પેલી કે હું ફેફે કરો હો? પેલી કે શરમ આવે છે? મૂછો આવી, દાઢી આવી, મોટા થયા, હવે સુધરો, કાલ છોકરોના બાપ બનશો. પત્ની કે પણ હસો છો ચમ? કે ગુરુજીએ કીધું ગોડી. શું કીધું? મુશ્કેલી સામે આવે એટલે હસી લેવું. કરવા જેવું છે ભાઈઓ. મુસીબત અમે હસી લેવાનું. ત્રીજા દાડ તો આવ્યો એવી રિક્ષા લઈને જ આવ્યો. બહેરાન કે બેહી જા, કે છો કે બેહી જ જા. પેલી સીધી બેહી જી, સીધી પિયર ભેગી કરી દીધી. પેલી કે પણ ચમ અત્યારે નહીં રક્ષાબંધન, નહીં આઠમ, નહીં તહેવાર? ગોડી ગુરુજીએ કીધું મુસીબત જોડે લઈને ના ફરાય. બોલો આ બહેનો સગાઈ થાય. આજકાલની યુવા પેઢી સાહેબ, પહેલાંના વડીલો કદાચ વડીલો સગાઈ કરીને આવે અને દીકરો દીકરી માન્ય રાખે. આજકાલની યુવા પેઢી એકબીજાને જોઈને સગાઈ કરે. સાહેબ યુવા પેઢીએ તો એકબીજાને જોયા, કન્યા અને વરે તો એકબીજાને પસંદે કર્યા, પણ મા બાપને મુલાકાત કરાવી. બે વેવાઈ ભેગા થયા એટલે વેવાઈએ એવું કીધું કે તમારા છોકરાનો મોબાઈલ આપો, છોકરો નહીં જોવો. પેલો કે કશો વાંધો નહીં, છોકરાનો બાપ કે મોબાઈલ ચેક કરો. મોબાઈલ ચેક કર્યો, ખુશ થઈ ગયા વેવાઈ. વાહ વાહ, શું અંદર ધાર્મિક ભજનો, સંતવાણી, શું ભગવાનના ફોટા, ધાર્મિક સ્ટેટસ. ખુશ થઈ ગયા વેવાઈ. અમારી દીકરી તમારા ઘેર જ શોભ, આવો કુંવર મળતો હોય અમે રાજી. છોકરાએ રાજી, છોકરાનો બાપ રાજી. પછી ધીમે રહીને કીધું તમને આવું કોને કીધું મોબાઈલ ચેક કરવાનું? કે અમને અમારા ગુરુજીએ કીધેલું કે નવી પેઢી રૂપ નહીં જોવા ચાલશે, પણ મોબાઈલ ચેક કરી લેવાનો એટલે ખબર પડી જાય કેટલામ છે. હરવરે છોકરાનો બાપ બોલ્યો તમને ગુરુજીએ કીધું ને? અમને ગુરુજીએ કીધું હતું કે મોબાઈલ છોકરી જોવા આવે ને એટલે સારું સારું મેં રાખવાનું. કે આ ધાર્મિક ફોટા, સત્સંગ, આ બધું સાહિત્ય કે અમારા ગુરુજીએ જ આલ્યું હતું. પછી ખબર પડી કે બે ગુરુજી એકબીજા આઢું હતા. સાચી સમજણની વાત કરીને લગ્નની અંદર ચોરીમાં ફેરા ફરતી વખતે કન્યા રોવો, બહુ રોઈ. સાહેબ ફેરા ફરી રહ્યા પછી તો રોયા, વિદાય વખતે ધરાઈને રોઈ, ગાડીમાંથી ઉતરીને રોવો. બાજુમાંથી એક ડોશી આવી, બધા ઓભરીને હરવરીને બોલી બંધ કર, તું હની રોવી? રોવત તો ને લઈ જનારો. માણસ ભૂલ થાય હતો. પતિ પત્ની બજારમાં ફરવા નીકળ્યા. પત્ની દરેક વાતમાં પતિને પૂછો લહણ લઉં કિલો? પતિ કે લઈ લે. પાછા આગળ જ્યાં કે વાલ લઉં કિલો? પતિ કે લઈ લે. પાછા થોડા આગળ જ્યાં કે મગફળી લઉં કિલો? પતિ બગડ્યો. બધું મને જ પૂછે, તાર જાતે તો લે. વાત સાચી તમારી કે, પણ આ બધું ફોલવાનું તમારે છે. લસણ, મગફળી બેઠા બેઠા ફોફો ફોલ ગયો. હજુ ડુંગળીએ સમારવા લેવી છે 2 મણ. બાકી મારે જે લેવાનું છે ને એમાં તમને નહીં પૂછવું. હું જો 2500ની સાડી ઘાલીને આવી હું. એનો હોશિયાર બહુ હો.
એક પતિ રોજ મોથાની ટાલ બચાવવા માટે જુદી જુદી ટ્યુબ લાવો, જુદી જુદી ક્રીમ વાપરો, બજારમાંથી હારો હારો શેમ્પુ લાવો, કારણ ટાલ પડવા માંડી હતી. બિચારો ટેન્શનમાં આવી ગયો, હેર સ્પેશિયલિસ્ટ પાસે ગયો, સારા સારા ડોક્ટરો જોડે ગયો કે ગમે તે કરો મારા વાળ બચાવો, માથે ટાલ પડવા માંડી. હવે ઝઘડો થયો એકવાર ઘરમાં, અને પત્ની ધીમે રહીને બોલી, જો તમારા ટાલ પડશે તો હું છૂટાછેડા લઈ લે, હું તમારા ઘરમાં એક દાડોય નહીં રહું. પતિ હવા માંડ્યો, અરે ગોડી, તો હું તો નકોમાં વાળ બચાવવા મહેનત કરું, આવી મને ખબર હોત તું ટાલ પડે નાહી જવાની હતો તો હું તો સુખી થઈ જાઉં. ખોટો વકીલનો ખર્ચો કરવો, છૂટાછેડાના ચક્કરમાં મરવું. ભગવાન આયા કાલથી વાળની ટ્રીટમેન્ટ બંધ. આવું થાય ઘણી વાર. પત્ની પતિને કહેતી હતી, વાપરો ને સ્વામી, કહું છું પૈણ્યા પછી મારું થોડું વજન વધવા માંડ્યું છે, વર્ષે ને વર્ષે 2-5 કિલો વધે છે, તે મને બીક લાગે. પતિ કે ગોડી હની બીક લાગે તને? કે મને એવી બીક લાગે કે કદાચ હારું હું બહુ જાડી થઈ જાય તો તમે મને કાઢી તો નહીં મેલો ને. પતિ ધીમે રહીને બોલ્યો, ગોડી તું હું ચિંતા કરી, તું આટલી કારી હી, બેરી હી, ઠેગડી હી, મોટી મોટી ઓશો હી, તો મેં કાઢી ના કાઢી. એની લાવ્યો એટલે તો હું સાચવી લઉં. વિડીયો કોલ આવ્યા મિત્રો વોટ્સએપમાં, પહેલાં નહોતા. પહેલાંના જે કપલ હતા ને એ સુખી હતા. કદાચ લેટર આવતો, પતિની યાદ આવો પત્નીને તો એકબીજા લેટર લખતા, અને પછી સાદા ફોનમાં બહુ વાંધો નહોતો આવતો. કદાચ પતિ આગો પાછો હોય તો પત્ની ફોન કરે ને પેલો કે મંદિરે હું, તો વળી વધુ વ્યામિયાર પત્ની હોય તો કદાચ ક્યાંક મંદિરે હોય તો ઘંટ વગાડીને સંભળાવો. તો પતિઓ હોશિયાર હતા, ખીજામ ઘંટડી લઈને ફરતા. પણ આજકાલ મિત્રો આ નવી પેઢી છે ને, ભલે એમ કહેતી હોય કે અમારા મોબાઈલમાં અમે વિડીયો કોલ આવ્યા, પણ જોખમ અમુક પત્નીઓ તો ફોન કરીને કહી છે કે વિડીયો કોલ કરો, ચોસો. પેલો કે ગોડી હું ઓફિસમાં જ છું, તો ઓફિસમાં બતાવો. હવે પાછી બહેનો હોશિયાર, સીધી લીટીમાં ના કહી કે તમે ઓફિસમાં છો કે નહીં, તમે કોઈ હોટલમાં છો, તમે કોઈ ફિલ્મમાં છો, કોઈના જોડે છો. બહેનો હોશિયાર, એવું ના કહી, પણ ગોર ગોર ફેરવીને કહી તમારું ઓફિસ બતાવો ને મને કેવી હે, તમારું ટેબલ તો બતાવો. ઓહ બોલો ભાઈઓ ચો જઈએ કરો ને વિડીયો કોલ, હું જોઉં તમારા સ્ટાફ જોડે પૂછના તો ઓળખાણ કરાવો. કોણ કોણ કામ કરે તમારી જોડે? બોલો કે જમવા બેઠે હું તો શું કહે છે, હું જમવા મને બતાવો, લાવ હું જોઉં, હેડો કોક વાર તો બતાવો. બોલો હવે કેવી દશા આવી. એટલે વિડીયો કોલમાં હવે સાચવવાનું. ભાઈઓ હોશિયાર છે પાછા. જોક્સ મિત્રો.